દી ઉગે ને ખબર પડે ને આપણે સીધું દાદેડું જ પકડવાનું ને વાંચવા માંડવાનો મેથો, કારણ કે હમણાં કેદુનો મેથો જ વાટી છી 5 દીથાથી. હાલ જ આ મેથીનું અમારે કામકાજ પૂરું થઈ છે. આ જો અમારે છે ને છેલ્લો પાથરો છે, થમ દેખા નાખવાનો. હવે તો મેથો જો એટલા બધા હે ને કુંદવા થયા હે અને બધા કાઢવાના હાલતમાં આજ દી પછી. મેથો વાટીને વાડીએ ગયા તો વઘારેલી ખીચડી હતી અને ભેગો તાવો હતો તો આપણે તાવો ખાધો. બપોર પછી તો કલ્પેશભાઈ આવી ગયા મિની ટ્રેક્ટર લઈને કે હાલો ઘઉં સાફ કરી નાખી. તો હાલો ઘઉંને ચોખા બનાવી નાખી. બરોબર. રવકો તો ઓરવા ચડી ગયો ને આખું ડાલું જ ભરી દે છે કડીકમાં. આ બરોબર અવાજ નથી કરતો એટલે મેં અવાજ કર્યો ટક 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 ટક. હલ્લે થ્રેસર દેખી જાય એટલે આંબામાં તો પૂગી જ જાય, કોથરી જલવા આવી ગયા છે. પછી તો હું જોવા ગયો, કીધું કેટલીક કોથરી ભરાણી, તો હા 10-12 તો ભરાઈ ગઈ લાગે. પછી તો આટલો બધો ઓવર કરીને રવિભાઈ એ નિરાતે બેહી ગયા ક્રિસ્ટોફર નોલનની જેમ. ઘઉંમાં તો ડાલામાં નાખતા હતા, 4 જગ્યાએથી બહાર નીકળતા. પછી તો આપણે મોકો મળી ગયો ને આપણે હે ને સીધા ચડી ગયા અહીંયા ઓરવા માટે. આપણે એ ડાલું ભરવા માંડ્યા હવે તો. પછી તો મેં ચાલુ કરી દીધું તગારા ઉપર તગારા દેવાનું કામ અને પિંક પેન્થરનું મ્યુઝિક વગાડ્યું. ટન 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 ટન. કામ તો અમે બધાય કરીને કલ્પેશભાઈને ભૂખ લાગે બેઠા બેઠા ઈ તાવો દાબવા મળ્યા. તાવો સાપડ્યું જમાવટ આવી ગઈ. કલ્પેશભાઈ તો આવ્યા ભેગા ભાગ્યા અને આપણે તો છે ને આ બધો હકેલો કરીને પછી જવાનું હતું આપણે વીરપુર માટે ભીખારામ બાપાની તિથિમાં. મલુમા સદગુરુ આશ્રમ વીરપુર. અમે તો સીધા દર્શન કરવા જઈ ગયા અને દર્શન કરીને બેસવા જતા ત્યાં કે હાલો પેલા પ્રસાદી લેતા આવો પછી આવીને બેસજો. હાલો સીધા પ્રસાદી લેવા જ મોકલી દીધા અમને. પ્રસાદી લીધી ત્યાં આપણે વિક્રમભાઈ મળી ગયા તો આપણે વિક્રમભાઈ પાસે બેસી ગયા. પ્રસાદી લઈને અમે બધા સોડા પીવા નીકળી ગયા દુકાને વિક્રમભાઈ તરફથી. પછી તો આપણે માસા મળી ગયા બગસરા વાળા ને દેવળકી વાળા ને આપણે પછી ન્યા જમાવી. અમે કાનુડા વાઘા લેવા વહી ગયા.